2024ના રોજ ચુડા તાલુકાના ક્ષત્રિય ગામના દરેક ગામના આગેવાનો વડીલો અહીંયા રૂપાલા સાહેબે જે ક્ષત્રિય સમાજ વિરુદ્ધ જે ટિપ્પણી કરી છે તેથી ક્ષત્રિય સમાજને દુઃખ લાગ્યું છે, જેથી અમે અહીંયા આવેદન આપવા માટે આવ્યા છે અને તમામ ક્ષત્રિય સમાજની દરેક ગામથી એ જ માગણી છે કે રૂપાલા સાહેબની ટિકિટ રદ કરવામાં આવે। જ્યારે ક્ષત્રિય સમાજને ભારતીય જનતા પાર્ટી સાથે કોઈ પણ પ્રકારનો વિરોધ નથી। જ્યારે આ મોદી સાહેબ સારા કામ કરી રહ્યા છે તેની સાથે ક્ષત્રિય સમાજ સદા સાથે જ છે, પરંતુ રૂપાલા સાહેબે જે ટિપ્પણી કરી એનો અમને વિરોધ છે। એટલે અમારી નમ્ર મોવડી મંડળને વિનંતી છે કે રૂપાલા સાહેબની ટિકિટ રદ કરી અને કોઈ પણ જ્ઞાતિને બીજી ટિકિટ આપવામાં આવે। અમારી એવી કોઈ માંગણી નથી ક્ષત્રિય સમાજને ટિકિટ આપવામાં આવે। જ્યારે અમારી લાગણી દુભાવી છે, અમારા બહેનો દીકરીઓની લાગણી દુભાવી છે, એટલે અમારી માંગણી એક જ છે કે રૂપાલા સાહેબની ટિકિટ રદ કરી અને અન્ય કોઈને આપવામાં આવે તો એમ ભાજપ સાથે રહેલો છે અને ભાજપ સાથે જ રહેશે।